અમરેલી જિલ્લામાં ભર શિયાળે આપ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે. અમરેલી જિલ્લામાં 24 કલાકમાં 9 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા કારતક માસમાં અષાઢ માસની યાદ આવી ગઈ. ભર ચોમાસા જેવા અમરેલીથી ભયંકર દ્રશ્યો સામે આવ્યા. નદીઓ ગાંડી તૂર બની, ડેમ, નદી નાળા છલકાઈ ગયા, ખેતરો જળબંબાકાર થઈ ગયા અને અનેક રસ્તાઓ બ્લોક થઈ ગયા. રાજુલા પંથકમાં કમોસમી માવઠાએ ધબધબાટી બોલાવતા નદીઓ ગાંડી તૂર બની ગઈ. 9 ઇંચ વરસાદ ખાબકતા રાજુલામાં જળબંબાકારની સ્થિતિ છે. એવો વરસાદ પડ્યો કે ભર શિયાળે રાજુલા થાતરવાડી ડેમ બેના એક સાથે 19 દરવાજા ખોલવાની ફરજ પડી, જેથી નીચાણવાળા ખાકબાઈ, હિંડોરણા, વડરામપરા, કોવાયા, ઉચેયા, ભેરાઈ, ભચાદર સહિતના ગામડાઓને એલર્ટ કરાયા. તો પાણી છોડાતા ખાકબાઈ ગામ પાણીમાં જોવા મળ્યું. ખાંભા, ગીર અને ગામડાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. 2 દિવસથી અવિરત આકાશી આફત વરસતા અહીં નદીઓ અને નાળાઓ પણ ફરી એક વખત રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જોવા મળ્યા. ખેતરો જળથી તરબોળ થઈ ગયા. અનરાધાર વરસાદથી ખાંભાનો રાયડી ડેમ છલકાઈ ગયો. ડેમના 5 દરવાજા 2-2 ફૂટ ખોલવામાં આવ્યા. રાયડી ડેમ નીચેના ગામોને એલર્ટ કરાયા. સાથે જ